વિભાગે વ્યક્ત કરેલી શક્યતા અનુસાર રાજકોટની અંદર વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રેસકોર્સ, રિંગ રોડ, કાલાવડ અને યાજ્ઞિક રોડ વિસ્તારની અંદર વરસાદના સમાચાર છે। યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ અને રૈયા રોડ વિસ્તારની અંદર મેઘમહેર થઈ રહી છે। ગોંડલ રોડ અને ઢેબલ રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રેસકોર્સ રિંગ રોડના, જ્યાં થોડી વારથી જ ધોધમાર વરસાદ છે જેની શરૂઆત છે તે થઈ ચૂકી છે। હવામાન વિભાગે પણ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરી હતી અને તે જ પ્રમાણે રાજકોટમાં ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને આજે ભારેથી અતિભારે વરસાદ છે તે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ રીતે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાજકોટ જિલ્લાના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। અન્ય જિલ્લાઓમાં પણ સૌરાષ્ટ્રના વરસાદ છે તે પડી રહ્યો છે અને આજના દિવસમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। થોડા 2 થી 3 દિવસ પહેલા જ રાજકોટમાં ધોધમાર વરસાદ છે, 4 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબક્યો હતો, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આજે વરસાદ છે તે પડ્યા। જોઈ શકાય છે કે લોકો છે તે પણ અહીંયા વરસાદથી બચવા માટે ગજીબામાં આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।